અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં ખાસ કરીને યુવા વર્ગમાં ડ્રગ્સ કલ્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. યુવાધનને ખોખલું કરી નાખતા ડ્રગ્સ સામે લોકોમાં જાગૃતિ વધે તે માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની KS સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટે નશાબંધી સામે જનજાગૃતિ લાવવા સરાહનીય પ્રયાસ કર્યો છે. જોઈએ એક રિપોર્ટ. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા અમદાવાદની KS સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે નશાબંધી સામે જનજાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે હેલ્ધી કેમ્પસ નામે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં માર્ગ સલામતી અને વાહન ચલાવતી વખતે વિદ્યાર્થીઓ તેમજ યુવાનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સમાજમાં પણ ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે હેતુથી શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરાયું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નિયામક હરિઓમ ગાંધી અને ટ્રાફિક PIએ रैली ने प्रस्थान कराव्યું હતું. KS स्कूल ऑफ मैनेजमेंट के द्वारा आज हेलमेट रैली निकाली गई, जिसका उद्देश्य था छात्रों में एक अवेयरनेस जागृत करना कि वो लोग हेलमेट यूज करें, साथ साथ आम पब्लिक को भी बताना कि किस तरह से हम लोग बच सकते हैं अगर रोड एक्सीडेंट में अगर चोट लगे तो. दूसरा, हेल्दी कैंपस इनिशिएटिव के द्वारा जो KS स्कूल का है उसमें 3 चीजें और की जा रही हैं. रंगोली एक कंपटीशन है, दूसरा पोस्टर मेकिंग कंपटीशन है, तीसरा इन लोगों ने स्किट किया है. तो आज पूरे दिन ये लोग हेल्दी कैंपस के प्रोग्राम्स करेंगे. જે ઇનિશિયેટિવ કોલેજ તરફથી લેવામાં આવ્યું છે જે બહુ જ સારું છે અને હું એવું વિશ કરું કે તમામ કોલેજ તમામ ફેકલ્ટીઝ છે એ આ ટ્રાફિક રૂલ્સ છે એને ફોલો કરવા માટેની અવેરનેસ કેમ્પેઇન પોતાના કોલેજમાં પોતાની ફેકલ્ટીઝમાં શરૂ કરે. આ ઉપરાંત કોલેજ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તંદુરસ્ત જીવનનો સંદેશો આપતા પોસ્ટર મેકિંગનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને નશાની કુટેવથી દૂર રહેવાના સંદેશા આપતા પોસ્ટર્સ બનાવ્યા હતા. સાથે જ એન્ટી આલ્કોહોલ અને એન્ટી ડ્રગ્સના વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં યુવાનો તંદુરસ્ત રહીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરે એ વાત રંગોળી દ્વારા રજૂ કરાઈ હતી. અમારી થીમ એન્ટી આલ્કોહોલ, એન્ટી ડ્રગ્સ એન્ડ એન્ટી સ્મોકિંગ છે, તો એનાથી શું બેડ ઇફેક્ટ થઈ શકે છે એ અમે લોકોએ પોસ્ટરથી એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. પોસ્ટર મેકિંગ 100 જેટલા પોસ્ટર્સ બનાવ્યા છે અને ઈચ એન્ડ એવરી પોસ્ટર હેઝ અ વેરી યુનિક મેસેજ. સો દેટ ઇઝ ઓલ્સો ધ પાર્ટ. અવર સ્ટુડન્ટ્સ આર વેરી ક્રિએટિવ એન્ડ વી આર લુકિંગ ફોરવર્ડ ફોર સચ ઇવેન્ટ્સ ઓન એન્ડ ઓફ. અમારે ત્યાં ઘણી બધી ઇવેન્ટ્સ થતી હોય છે, મેનેજમેન્ટ રિલેટેડ પણ થતી હોય છે, સોશિયલ રિલેટેડ પણ થતી હોય છે. સો વી એપ્રિશિએટ ધીસ એન્ડ વી આર થેન્કફુલ ટુ હરિઓમ ગાંધી સર કે એમને ચાન્સ આપ્યો છે KSને અને ગુજરાત યુનિવર્સિટીએ સપોર્ટેડ અસ સો મચ. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ ડ્રગ્સના રવાડે ચડવાથી પોતાની અને કુટુંબની કેવી દયનીય હાલત થાય છે તેનો ચિતાર આપતા નાટક દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જયસુખ શિયાણીનો અહેવાલ.